સેલ્સમેન આવ્યા છે કુર્તી વેચવા. ચાલો બતાવું. 30 પીસ છે મારી જોડે. 3 સેમ્પલ છે, 3 બહાર રાખ. ફ્રેન્ડ્સ ફાઇનલી એવું જ નક્કી કર્યું કે હું બનાવી નાખું ખજૂર બિસ્કિટ. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો સારું સવાર થઈ ગઈ છે અને હું ફોરમ બે નાસ્તો કરવા બેઠી. આજે નાસ્તામાં છે હલકો ફૂલકો, કારણ કે બહુ કાંઈ હેવી નાસ્તો કરવાની ઈચ્છા આજે હતી નહીં, એટલે ખાલી મમરા. અને આજનું રૂટિન કાંઈક થોડું ઘણું અલગ અલગ છે બેયનું. તો સારું હાલો વ્લોગમાં જોતા રહેજો અને તમે લોકો લાઇક કરતા રહ્યો, વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણા ઘણા બધા જોવે છે બટ સબસ્ક્રાઈબ નથી કરતા, તો તમે સબસ્ક્રાઈબ કરો તો આપણા નવો વ્લોગ તમને રોજ ડેલી ટુ ડેલી જોવા મળશે. સારું હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. સેલ્સમેન આવ્યા છે કુર્તી વેચવા. ચાલો બતાવું. 30 પીસ છે મારી જોડે. 3 સેમ્પલ છે, 3 બહાર રાખ્યા છે. બોલો એનો થાય એનો થાય. તમે જે ટાઈપમાં બતાવો બોલો. 500 ની 4 માં લગભગ છેલ્લી સાઈઝ આજ આવે છે. એ 4 જ છે, 500 ની 4. એ રનિંગમાં પહેરવાની છે. એનું નથી કહેતી ઓલી આ હા એ યારી ના થાય અમાર બાઈ ઊંચી જાડી ઊંચાડી થાય બતાવતો સિંગલ પછી ધોઈ એવું કાપડ ના બધું કાપડ આવું ના આવું બે. હું તારું પહેરતી નથી. તો તાર કેવી લે બધું અલગ અલગ ભાવ છે. હાલે એ તો 500 ની 4 ઓલી 450 મને મારી સાઈઝ નથી ભાઈ. આની બતાવો તો આની અંદર તો બેન રેગ્યુલર જ આવે. આ બ્લેક બતાવતો બ્લેક તો નાની જ છે. એ પિંક છે મને કેમ બોલાય જોવા પર મને લે એટલે જોવા હાલ આપણે બે લઈએ. એ તને થાય નહીં. ટ્રાય કરીને લેજો, થાય તો લેજો, ના લે તો કાંઈ નહીં બેન. જાય તો ઠીક પણ ભાઈ ધોયા પછી ચડી જાય. ભાઈ એમાં તો કોઈ બેન વેપારી કોઈ ગેરંટી લેતા નથી. હા બરાબર પણ જોઈએ જેમ કે ના સાઈઝ નથી એટલે મેં તમને પહેલા નો તમે જોઈ લે દીદી, તમને થઈ જાય બધી. મને તો થાય એ 750 ની જો. ના એ 450. 3 સેમ્પલ બહાર રાખ્યા બેન. ના મલક યુનિફોર્મમાં પહેરતી નથી મને થાય નહીં તો સાઈઝ હતી નહીં. 500 ની 4 કુર્તી અને એક 450 ને એક 750. પણ મને તો એ 750 કીધા ને એ મને એવી રાઉન્ડ કુર્તી બહુ ગમતી નથી, કટવાળી નાયરા કટ, અને મને ગમતી હતી મારી સાઈઝ નહોતી. આપણે ભલા અને આપણું જામનગર ભલે બિચારો સસ્તો હતો પણ લઈ દે જ નકર. તમે રાજી છે ને? રાજી શું 400 ની 500 ની 4 લઈ દે. 500 ની 4 થાય નહીં તો શું. તો સારું ફ્રેન્ડ્સ, હું વાસણ ઉટકી લઉં. જોબ ઉપર જવાનું છે, લેટ થઈ ગયું છે કે તૈયાર બૈયાર થઈ નથી. 9 ખાલી કપડાં ચેન્જ કર્યા છે. તો સારું ફટાફટ રેડી થઈ જાય પછી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે અત્યારે સાંજના 5 અને એઝ યુઝ્યુઅલ તમને લોકોને ખ્યાલ જ છે કે અમે ચા બહુ ઓછો પીએ છીએ ને કોફી વધારે પીએ છીએ. તો જો હું કોફી બનાવવાનું સ્ટાર્ટ કરું છું અત્યારે. અને હા, મારે તમને એક વસ્તુ બતાવી હતી કે મેં હમણાં એક સપ્તાહ હાલતી હતી, મોરારી બાપુની જ કદાચ હતી, બહુ જૂની હતી બટ અત્યારે હું યુટ્યુબમાં જોતી હતી 2 દિવસ પહેલાં. તો એમને એવું કીધું કે ધનવેલ તમે જે છે એ વધારે પડતું ઘરમાં વાવો એમ. ધનવેલ છે મની પ્લાન્ટ, એ તમે ઘરની અંદર કંઈક શું કહેવાય આ નાના એવા કુંડામાં વાવો તો વધારે સારું. અને એ તમે જ્યારે કુંડામાં વાવો ને ત્યારે એની અંદર સિક્કા નાખી દેવાના. તો મેં તો બહુ પહેલાં વાવેલી હતી એટલે મને તો મેં છે ને હવે આવી રીતે સિક્કા છે ને એ નાખી દીધા. મને ખબર પડી એટલે નકર મને ખબર નહોતી. અને જરા કુંડો જવા દઉં. તો આ જો અમારું મની પ્લાન્ટ છે અને આ છે જે આ પાંદડા બધા એ બધા નવા આવ્યા છે. અહીંયા સુધી હતા પછી આ બધા આવ્યા છે. તમે લોકો પણ ઘરમાં શક્ય હોય તો મની પ્લાન્ટ કુંડામાં વાવીને રાખજો, બહુ સારું છે, શુભ મનાય છે. અને એમાં આ સિક્કો નાખજો. તો હવે કપડાં સંકેલવાના છે. કોફી
દૂધ છે મૂકી દીધું છે અને હવે ખાંડની કોફી નાખી દઉં. તો ફ્રેન્ડ્સ અમે ડેઈલી છે ને 9:30 થી 10 વાગ્યા સુધી લાઈવ આવી છે યુટ્યુબની અંદર. તો નોટિફિકેશન તમને લોકોને મળી જશે. જો તમારે અમને લોકોને લાઈવ ચેટમાં વાત કરવી હોય, અમે બધા જના ક્વેશ્ચનના આન્સર આપીએ છીએ. તો જે કોઈને લાઈવમાં અમારી સાથે ચેટિંગમાં વાતો કરવી હોય, લાઈવ ચેટ કરવું હોય તો કરી શકે છે ડેઈલી રાતે 9:30 થી 10. તો સારું ફ્રેન્ડ્સ, કોફી બનાવી લઉં પછી બ્લોગમાં મળીએ. અત્યારે કાંઈ કામ છે નહીં, કપડાં સંકેલવાના છે પણ એ તો થોડી વાર પછી પણ સંકેલી લઈશ. પણ હજી 5:15 જેવું જ વાગે છે. તો મને એમ થયું, મેં કીધું કે ફ્રી છું તો કાં મોહનથાળ બનાવવું ને કાં તો ખજૂર પાક બનાવવું. તો હવે જો કઈ વસ્તુ ઘરમાં પડી છે, કેમ કે જો વધારે ઘી હશે ને તો મોહનથાળ બનાવી નાખીશ, અને જો ખજૂર તો છે જ તો જોઈ લઉં ઘી કેટલું છે, નહીંતર ખજૂર પાક બનાવી નાખીશ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ મળીએ કે હું શું બનાવું છું એ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી એવું જ નક્કી કર્યું કે હું બનાવી નાખું ખજૂર બિસ્કિટ. તો ફ્રેન્ડ્સ ઘી તો ઓછું હતું એટલે મોહનથાળનું માંડી વાળ્યું અને હવે ચાલુ કરી દીધું ખજૂર બિસ્કિટ બનાવવાનું. કેમ કે અમારે ખજૂર બિસ્કિટનો ઉપાડ બહુ થાય છે. અમારા ઘરમાં બધાને ખજૂર બિસ્કિટ વધારે ભાવે છે. દીકુને ખજૂર બિસ્કિટ નથી ભાવતા પણ ખજૂર પાક ભાવે છે. આ ખજૂરનો આમ ગોળો બનાવીને એમાં ચોપડી. હા ઓકે. એને અને મને ખજૂર બિસ્કિટ બહુ જ ભાવે અને દીકુ અલગ છે. હા, દીકુને ખજૂર બિસ્કિટ નો ભાવે અને ખજૂર ભાગ ભાવે છે. ગોળા બનાવે નહીં. ખજૂરના ગોળાનું નામ સાંભળીને તો વાવ થવા માંડ્યું છે. અને મને તો બેય ભાવે, હું બેય. તો સારું ફ્રેન્ડ્સ, હવે આ બનાવી લો ફટાફટ, ત્યાં સાંજની રસોઈનો ટાઈમ થઈ જશે. અને આજે રસોઈમાં કંઈક અલગ જ બનાવવાના છે, શાક રોટલા નથી બનાવવાના. તો આગળ કન્ટિન્યુ રહેજો. તો આપણે આપણું એક બિસ્કિટ વાળું બનાવડાવી લીધું છે, કારણ કે આપણે 2 બિસ્કિટ વાળા ભાવતા નથી, બહુ હેવી થઈ જાય છે, મોટા થઈ જાય છે. તો આપણે એક બિસ્કિટ વાળું ટેસ્ટ કરીએ અને ફોરમને બતાવી કે કેવું છે. બહુ મીઠું લાગે કે ના, મસ્ત લાગે યાર. સિંગલ બિસ્કિટ વાળું બનાવ ને. તમારા માટે આટલી મહેનત થઈ તો તમે કયો એમ બનાવે, પછી બનાવીને ફાયદો નથી કઈ. ના ના, સિંગલ બિસ્કિટ વાળા બનાવો, મસ્તી ના થાય છે. તો સારું, હાલો આપણે જવું છે ચામુંડા હોટલે. આગળ મળીએ. ફ્રેન્ડ્સ વાગી ગયા છે અત્યારે સાંજના 7:30 અને હવે હું બનાવું છું રસોઈ. તો રસોઈ બનાવવામાં તો એવું છે, ફેરેને એવું કહેતા હતા કે ચા ને થેપલા બનાવવા છે ને મેં એવું પ્લાન કર્યો કે ચલો ચા થેપલા બનાવી નાખું. બટ બપોરના ભાત વધ્યા છે કેટલા બધા, તો ચા ને થેપલા બનાવીશ. અને બધું શાકભાજી પડ્યું છે, કોબી ને ગાજર ને શિમલા મિર્ચ ને બધું. તો ચલો ને હું બનાવી નાખું ફ્રાઈડ રાઈસ. તો ચા થેપલા અને ફ્રાઈડ રાઈસ એટલે બચેલું પણ યુઝ થઈ જશે. અને ફ્રાઈડ રાઈસ અમને બહુ ભાવે છે એટલા માટે, અને ચા થેપલા. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બધું શાકભાજી સુધારાઈ ગયું છે, ફ્રાઈડ રાઈસનો લોટ એ બંધાઈ ગયો છે. બતાવો છો, બધું શાકભાજી સુધારાઈ ગયું છે. આ શિમલા મિર્ચ, પછી લસણ, કોબી, ગાજર અને ડુંગળી, અને લોટ એ થઈ ગયો છે. ત્યાં દીકુ આવી ગયા છે. હાય દીકુ. તો સારું, રસોઈ બનાવી લઈ પછી મળીએ. તો થઈ ગયા છે રાતના 9 અને અમે બેસી ગયા છે જમવા. તો જમવામાં શું છે બતાવું તમને. તો ઓલરેડી ફોરમે કીધું એમ જ આપણે બનાવ્યા છે થેપલા, લસણની ચટણી, ચા અને પુલાવ. પુલાવ નથી,
તો ફ્રાઈડ રાઈસ ફ્રાઈડ રાઈસ છે મેં તો પુલાવ છે ફ્રાઈડ રાઈસ હે તીખું છે. તો આટલું બધું બનાવ્યું શું કહેવાનું થાય છે તારું કોમેડિયું જરાક બનાવ્યું છે. ગુજરાતી એન્ડ ચાઇનીઝ. ફ્રાઈડ રાઈસ છે, ચાઇનીઝ છે, થેપલાની ચા છે આપણે ગુજરાતીઓના છે. તો એમાં એવો તો ભાત વધ્યા હતા એટલે ફ્રાઈડ રાઈસ બનાવી નાખ્યા અને થેપલાનો પ્લાન તો હતો જ. અમને ત્રણેયને થેપલા વધારે ભાવે છે એટલે તમને એવું લાગતું હશે કે 5 દિવસે એક વાર થેપલા કરે છે બટ અમે બધા લોકોને ફેવરેટ છે એટલા માટે. તો આપણે ગુજરાતી છીએ તો થેપલા તો હોવા જ જોઈએ એ તો આપણા લોહીમાં હોય. તો સાર બાલો જમી લઈ પછી આગળ મળી અને હવે ટાઈમ થઈ જશે હમણાં 9:30 લાઈવનો. તો સારું લાઈવ કરીને પછી મળશે. તો ફ્રેન્ડ્સ અત્યારે થયા હતા આપણે લાઈવ. આજે લાઈવમાં થોડોક વાગે વધારે વાર કારણ કે 10:30-11 જેવું થઈ ગયું છે. આપણે મેક્સિમમ 9:30 રહી છીએ બટ આજે એટલી બધી વાતો હાલતી હતી લાઈવમાં કે ટાઈમ કેમ ગયો ખબર જ ન પડી. તો સારું હાલો આજનો બ્લોગ તો કંઈક આવો હતો. જો બ્લોગ ગમ્યું હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બંને એટલો વિડીયો શેર કરો. આપણી 1K ની ફેમિલી બસ પૂરી થવા આવી છે તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો દોસ્તો.